બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકામાં આગામી સમયમાં કુલ 50 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવાની છે, જેમાંથી 31 ગ્રામ પંચાયતોની કાર્યમર્યાદા પૂર્ણ થઈ ગઈ છે, જ્યારે 7 નવીન ગ્રામ પંચાયતો અસ્તિત્વમાં આવી છે. સાથે સાથે 2 ગ્રામ પંચાયતોમાં પેટા ચૂંટણી અને 10 ગ્રામ પંચાયતોના 12 વોર્ડમાં પણ ચૂંટણી યોજાનાર છે. આ તમામ પંચાયતો માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા હાલ ચાલુ છે. આજે ફોર્મ ભરવાનો ત્રીજો દિવસ હતો, ત્યારે 31 પંચાયતો પૈકી પાનેસરા ગ્રુપ ગ્રામ પંચાયત માટે સરપંચ પદે મહિલા ઉમેદવાર ગીતાબેન ઈશ્વરભાઈ ચૌધરીએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. ઉમેદવારી નોંધાવતા ગીતાબેન ચૌધરી સાથે ગામના સમર્થકો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. તેમનો મુખ્ય ઉદ્દેશ ગામના વિકાસ સાથે મહિલા સશક્તિકરણ તરફ ધ્યાન કેન્દ્રિત કરવાનો હોવાનું જાણવા મળ્યું છે. મીડિયા સાથેની વાતચીતમાં મહિલા સરપંચ ઉમેદવારના પતિ ઈશ્વરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે મારા ત્રણેય ગામ આકોલી, પાનેસરા, ટોભા ગામની જનતા જનાર્દન પર પૂરો ભરોસો છે કે મને બહુમતીથી જીતાડશે અને હું જીતીને વિકાસના કામો કરીશ. ગયા 5 વર્ષમાં પણ કર્યા છે અને બધા ગ્રામજનોને સાથે રાખી જીત મેળવીને વિકાસના કામો કરીશ તેવી બાંહેધરી આપી હતી. આજે વાવ મામલતદાર કચેરી ખાતે ચૂંટણી અધિકારીની હાજરીમાં સમર્થકો સાથે સરપંચ પદના ઉમેદવાર માટે ફોર્મ ભર્યું છે. મને મારા ત્રણેય ગામ આકોલી, પાનેસરા અને ટોભા ગામની જનતા જનાર્દન ઉપર પૂરો ભરોસો છે કે મને બહુમતીથી જીતાડશે અને હું જીતીને વિકાસના કામો ગયા 5 વર્ષમાં પણ કર્યા છે ને એની હવે વધારે એક સાથે બધાને સમાજને સાથે રાખીને હું જીત્યા પછી બધાનું કામ કરીશ.